સ્વીટ વર્સિસ સ્પાઇસી ચેલેન્જ. અરે ગટ્ટુ, આજે સાંજે આપણે ગાર્ડનમાં શું રમીશું? એ તો મને પણ નથી ખબર પડી રહી કે આપણે કઈ ગેમ્સ રમીએ હરી. હું તો ક્રિકેટ અને બેડમિન્ટનથી બોર થઈ ગયો છું. હા, આપણે કંઈક નવું અને એક્સાઇટિંગ કરવું જોઈએ ને. ત્યાં બંટી કહે છે, અરે હા ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર છે મારી કઝિનની પાર્ટીમાં લાસ્ટ વીક આપણે ખૂબ જ એક્સાઇટિંગ ગેમ રમી હતી. અચ્છા, એ એ શું કઈ બંટી? સ્વીટ વર્સિસ સ્પાઇસી ચેલેન્જ. આ સાંભળી બધા બાળકો ક્યુરિયસ થઈ જાય છે. ડિટેલમાં બતાય ને બંટી, એમાં શું થાય છે? જો હમણાં બતાવું છું મિત્રો, ધ્યાનથી સાંભળો. અરે વાહ, ઇન્ટરેસ્ટિંગ. તો પછી નક્કી છે, આજે આપણે આ જ ગેમ રમીશું. યે! સ્કૂલેથી આવ્યા પછી બધા બાળકો ગાર્ડનમાં આવે છે. બિંગો, વધારે દૂર ના જતો. ચાલો તો મિત્રો, સ્વીટ વર્સિસ સ્પાઇસી ચેલેન્જ શરૂ કરીએ. હા ચિંકી, તો સૌથી પહેલા કોણ સ્ટાર્ટ કરશે? સારું, પછી જેવો રાઉન્ડ શરૂ થાય છે, ગટ્ટુ એન્કરિંગ કરવા લાગે છે. તો ફ્રેન્ડ્સ, સ્વીટ વર્સિસ સ્પાઇસી ચેલેન્જનો રાઉન્ડ 1 શરૂ થઈ ગયો છે, જેમાં આમને સામને છે હિંમતવાળો હરી અને માટલાવાળો મોન્ટી. ગટ્ટુની વાત સાંભળી બધા હસવા લાગે છે. શું કહ્યું? માટલા વાળો મોન્ટી? ઓય ગટ્ટુ, તે મારું નામ આવું કેવું બનાવ્યું હે? અરે મોન્ટી, મગજમાં બીજું કંઈ આવ્યું જ નહીં. સોરી, ફરીથી શરૂ કરીએ. હિંમતવાળો હરી અને માર્વેલસ મોન્ટી. આ તો બરાબર છે ને? બેટર. સારું, તો ચલો આ બે જે સરપ્રાઈઝ આઇટમ્સ તમારી સામે મૂકેલી છે, બંનેમાંથી એક એક પસંદ કરી લો. પછી જોઈએ કે કોને શું મળે છે, સ્પાઇસી કે સ્વીટ. મારે આ જોઈએ. સારું, પછી હું 3 કાઉન્ટ કરું, પછી તમે સરપ્રાઈઝ ક્લોથ હટાવી લેજો અને જોઈએ કોને કઈ ફૂડ આઇટમ મળે છે. ઓકે. 1 2 3, લેટ્સ ગો. મોન્ટી અને હરી કપડું હટાવે છે અને તેમની સામે જે ફૂડ આઇટમ હતી તે જોઈને ચોંકી જાય છે. શું? આ તો કારેલાવાળા સ્પાઇસી ચિપ્સ છે. નો. અને મને મળી છે આ બબલ ગમ ફ્લેવર કેન્ડી, જે મારી ફેવરિટ છે. યે! મોન્ટી, હવે તું પહેલા સ્પેશિયલ કારેલાના ચિપ્સ ખા, અને તે પણ 3 બાઇટ્સ તો લેવી જ પડશે. શું? પૂરા 3 બાઇટ્સ? હા, હું તો 3 બાઇટ્સ છું, આખી કેન્ડી જ ખાઈ લઈશ. હા, મારે નથી રમવું. આવું ના હોય મોન્ટી, જો તું નહીં ખાય ને તો તું ચેલેન્જ હારી જઈશ. બંટીની વાત સાંભળી મોન્ટીને તો એકદમ જોશ આવી જાય છે. અચ્છા, હવે તમે જુઓ માર્વેલસ મોન્ટીનો કમાલ. મોન્ટી એક ચીપ ઉપાડે છે અને આંખો બંધ કરીને તેને ખાવાનો પ્રયત્ન કરે છે. એ કેટલું બેકાર છે, પણ માર્વેલસ મોન્ટી હાર નહીં માને. હા. એક પછી એક મોન્ટી 3 ચિપ્સ ખાઈ લે છે અને પછી આખું પેકેટ જલ્દીથી બાજુમાં ફેંકી દે છે. બહુ બેકાર હતું, પણ હું હાર માનવા વાળામાંથી નથી. લાગે છે બિંગોને પણ આ સ્પાઇસી કારેલાવાળા ચિપ્સ પસંદ નથી આવ્યા. ચલો, હવે નેક્સ્ટ ટર્ન છે ગુડ્ડી અને બંટીનો. હા, હવે આમને સામને આવશે ધ ગ્રેટ ગુડ્ડી અને ધ બ્રિલિયન્ટ બંટી. હું આ વાળું લઈશ. અને હું લાગે છે આમાં ડ્રિંક્સ છે. આઈ હોપ મને સ્વીટ મેંગો ડ્રિંક મળે. એ તો હમણાં જ ખબર પડી જશે ગુડ્ડી. ચલો ઠીક છે, 1 2 3, લેટ્સ ગો. ગટ્ટુના કહેતા જ બંટી અને ગુડ્ડી તેમના ડ્રિંક્સ પરથી કપડું હટાવે છે. ગુડ્ડીની સામે ગ્રીન કલરની ડ્રિંક હતી અને બંટીની સામે યલો કલરની. અરે ગુડ્ડી, લાગે છે તારી મેંગો ડ્રિંક મને મળી ગઈ. બંટી તો ગુડ્ડીની વેઇટ પણ નથી કરતો અને જલ્દીથી મેંગો વાળી ડ્રિંક પી લે છે. મારું ચેલેન્જ પૂરું થયું. હા, પણ
ખબર નથી કે આ શું છે. કારેલાનું કડવું જ્યુસ ના હોય. પીને જો ને ગુડ્ડી, શું ખબર કંઈક સારું હોય. અરે હા, આ ડ્રિંક તો ગટ્ટુ જ લાવ્યો હતો. તેની ખબર હશે કે તે શું છે. ગુડ્ડી ક્યુરિયોસિટીની સાથે એક સિપ લે છે અને પછી હસતા હસતા કહે છે, અરે વાહ, આ તો કારેલાનું જ્યુસ નથી પણ પાણીપુરીનું મસાલેદાર પાણી છે. કેટલું ચટાકેદાર અને યમી છે. મજા આવી ગઈ. સ્પાઈસી મળવું એટલું ખરાબ પણ નથી. બધા ગુડ્ડીની વાત પર હસે છે. ચલો ચલો ગટ્ટુ ચિંકી, હવે તમારો વારો. આઈ હોપ કે મારામાં સ્વીટ આવે. મારો સ્પાઈસી ટોલરન્સ જરાય નથી. તે તો બધાને ખબર છે ચિંકી, તું એક મરચું પણ ના ખાઈ શકે. સાચું કીધું. અચ્છા ચલો, ગટ્ટુ ચિંકી માટે એન્કરિંગ હું કરીશ. તો ફ્રેન્ડ્સ, હવે વારો છે ચુલબુલી ચિંકી અને ગેંગસ્ટર ગટ્ટુનો. શું તું પણ હરી, હું કોઈ ગેંગસ્ટર થોડી છું. હા, એ તો છે ગટ્ટુ, પણ એ એટલું પણ ખોટું નથી. ચલો હવે સ્ટાર્ટ કરીએ. ગુડ્ડી બંનેની સામે સરપ્રાઈઝ આઇટમ મૂકી દે છે, પણ જેવા ગટ્ટુ ચિંકી ક્લોથ્સ હટાવે છે, અરે બિંગો શું કરે છે? બિંગો અહીંયા આવ. ઓ નો, ચિંકીની બાજુ તો સ્પાઈસી વડાપાઉં છે અને મારી બાજુ સ્વીટ ગુલાબજાંબુ. જલ્દીથી એને એક્સચેન્જ કરી દઉં, કારણ કે ચિંકી એને બિલકુલ નહીં ખાઈ શકે. એનાથી તેનો ફેસ પણ રેડ થઈ જાય છે. અને જેવી ચિંકી સામે જુએ છે એની પહેલા જ ગટ્ટુ આઇટમ્સ એક્સચેન્જ કરી દે છે. ત્યાં બિંગો દોડતા દોડતા પાછો આવી જાય છે. અરે બિંગો, હવે ના જતો. અહીંયા અમારી સાથે રહે. ચલો ચલો, હવે ફૂડ આઇટમ્સ ખાઓ. અરે વાહ, મને તો સ્વીટ ગુલાબ જાંબુ મળ્યો. અને મને મારો ફેવરેટ વડાપાઉં. ચલો ખાઈએ. ગટ્ટુ ચિંકી ખુશી ખુશી તેમની ફૂડ આઇટમ ખાઈ લે છે અને પોતાનું ચેલેન્જ પૂરું કરે છે. આ જોઈને બધા લોકો ક્લેપિંગ કરે છે. યે! આપણે બધાએ ચેલેન્જ પૂરું કર્યું અને મજા પણ આવી. પણ જો ગાઈઝ, એન્ડમાં બધાને સ્વીટ ખવડાવવા માટે હું અમારી હોમમેડ સ્પેશિયલ ચોકલેટ મફિન લાવી છું. અરે વાહ, મફિન્સ! અને આ રીતે બધા ફ્રેન્ડ્સ મફિન્સ ખાઈને પોતાની ચેલેન્જને સ્વીટલી એન્ડ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.